નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર. ડિપ્લોમા, ડિગ્રી કે ફાર્મસી કોઈ પણ કોર્સની અંદર તમે ફોર્મ ભરેલું છે તો એની અંદર ચોઇસ ફિલિંગ તો આવવાની જ છે. જે પણ વિદ્યાર્થી હોય, ડિગ્રીની અંદર અભ્યાસ કરતા હોય, મતલબ કે એડમિશન લીધું હોય અને એમનો મેરિટ રેન્ક આવી ગયો હશે, એનું ચોઇસ ફિલિંગ મોક રાઉન્ડનું પતી ગયું હશે, પરંતુ જે ડિપ્લોમા, ફાર્મસી કે માસ્ટર ડિગ્રીના જેટલા પણ વિદ્યાર્થીઓ છે તો એનું ચોઇસ ફિલિંગ બાકી છે. રેન્કના હિસાબે ચોઇસ ફિલિંગ કઈ રીતે કરવું અને ચોઇસ ફિલિંગમાં કઈ બાબતો તમારે ધ્યાન રાખવી, તો આ એના રિગાર્ડિંગ વિડીયો થશે. તો વિડીયો એન્ડ સુધી જોજો. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો રેન્ક, ચોઇસ ફિલિંગ હોય, એ ચોઇસ ફિલિંગની અંદર તમારી કઈ કોલેજમાં તમારો નંબર લાગશે એ કોણ ડિસાઇડ કરે છે? તમારો રેન્ક. તમારો એક તો રેન્ક ડિસાઇડ કરશે, બીજું કે તમારી કાસ્ટ. આ બે તમને હેલ્પ કરશે. માની લો કે તમારો રેન્ક છે એ થોડો એવરેજ છે, બરોબર. એવરેજ એટલે 2000 થી 10,000 ની વચ્ચે છે, બરોબર. પરંતુ તમારી જે કાસ્ટ છે એ કાસ્ટ માની લો કે એસસી કે એસટી છે, તો તમારા ચાન્સીસ છે ગવર્મેન્ટ કોલેજની અંદર લાગવાના ચાન્સીસ વધારે છે. ખ્યાલ આવ્યો? બીજું કે માની લો કે તમારો જે રેન્ક છે એ રેન્ક સારો છે અને તમે ઓપનની અંદર આવતા હોય, ઈડબ્લ્યુએસ ની અંદર આવતા હોય, બરોબર, તો તમારા સારી કોલેજની અંદર લાગવાના ચાન્સીસ વધારે છે. હવે સારી કોલેજ કોને કહેવાય અને ખરાબ કોલેજ કોને કહેવાય, કઈ કોલેજને ટોપ 10 માં રેન્કમાં આપવું જોઈએ, એના વિશે ઓલરેડી આપણે વિડીયો બનાવેલો જ છે. હવે એ વિડીયો તમે આપણે યુટ્યુબ ચેનલ ઉપર જોઈ લેજો. ડિપ્લોમાની વાત કરું છું, ડિગ્રીની પણ વાત કરું છું. આપણે ટોટલ ડિપ્લોમાની અંદર ટોપ 10 માં વિડીયો બનાવેલ છે, ડિગ્રીમાં બનાવેલ છે ટોપ 15 અને ફાર્મસીની અંદર બનાવેલ છે. એવું હશે તો આ જે વિડીયો છે, વિડીયો નીચે આપણે એની લિંક મૂકી દઈશું. એકવાર જોઈને ચોઇસ ફિલિંગ કરજો. હવે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. તમારો જો રેન્ક છે એ એક થી લઈને 2000 ની વચ્ચે જો રેન્ક આવતો હોય તો તમારી પાસે બધા રસ્તા ખુલ્લાઓ છે, બરોબર. હવે તમારો રેન્ક છે એ રેન્ક સારો હશે તો તમે ગુજરાતની તમને કોઈ પણ કોલેજમાં તમને એડમિશન મળી જશે, કોઈ પણ કોર્સમાં તમને એડમિશન મળી જશે, બરોબર છે. તો એ વિદ્યાર્થીને કોઈ પણ કોલેજની અંદર એડમિશન મળી શકે છે. તો એને ચૂઝ કરવાનું છે કે એને કઈ કોલેજમાં એડમિશન લેવું. 3 કેટેગરી આપણે એટલા માટે બનાવી છે કે 3 કેટેગરીના વિદ્યાર્થીઓ માટે સારામાં સારી ચોઇસ કઈ રીતે સિલેક્ટ કરવી એ હું તમને જણાવીશ. તો સૌથી પહેલા તો આપણે જે રેન્ક 1 થી લઈને 2000 ની વચ્ચે છે એ વિદ્યાર્થીઓને કઈ ચોઇસ સિલેક્ટ કરવી એ હું તમને જણાવું છું. તો અહીંયા આપણે આવી જઈએ છીએ. સૌથી પહેલા તો વિદ્યાર્થીઓ બે રીતે આપણે ડિવાઈડ કરેલા છે. એક તો નોર્મલ વિદ્યાર્થીઓ અને બીજા છે ટીએફડબ્લ્યુએસ ની કેટેગરીના વિદ્યાર્થીઓ. તો ટીએફડબ્લ્યુએસ ની જે કેટેગરીની અંદર આવતા હોય વિદ્યાર્થીઓ, એ કઈ રીતે નક્કી થાય છે? તમને એમ જણાવી દઉં, જ્યારે તમે ફોર્મ ભરેલું હશે તો એની અંદર એક ઓપ્શન હતો ટીએફડબ્લ્યુએસ યસ કે નો કરવાનું હશે. તો જો તમે ટીએફડબ્લ્યુએસ યસ કરેલું હશે અને આવકનો દાખલો એની અંદર અપલોડ કરેલું હશે તો જ તમે ટીએફડબ્લ્યુએસ ની કોલેજ તમે નાખી શકશો. બાકી તમને ટીએફડબ્લ્યુએસ ની તમને ચોઇસ તમને દેખાડશે જ નહીં. ખ્યાલ આવ્યો? તો હવે તમે અહીંયા જોઈ શકો છો. તો જે પણ વિદ્યાર્થીઓએ ટીએફડબ્લ્યુએસ ની અંદર યસ કરેલું છે એ વિદ્યાર્થીઓ માટે આપણે જોઈ લઈએ. જેનો રેન્ક સારો છે એ વિદ્યાર્થીઓ માટે, બરોબર. તમને જણાવી દઉં, જે વિદ્યાર્થીઓને એવરેજ રેન્ક છે, જે વિદ્યાર્થીઓને લો રેન્ક છે, મતલબ કે નીચે રેન્ક છે, એ વિદ્યાર્થીઓ પણ હવે આ જે એવરેજ અને લો રેન્ક છે, બરોબર, એ મેં મારી રીતે એમ ડિસાઇડ કરેલું છે. એટલે એવું નહીં કે તમારો રેન્ક ઓછો હોય, બરોબર, તો તમને કોઈ પણ કોલેજમાં એડમિશન લાગશે નહીં તો તમે શું કરશો, એવું કંઈ નથી. આપણે કેટેગરી એટલા માટે કરી કે વિદ્યાર્થીઓને સારી રીતે ખબર પડે. તો આ જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ પણ આ કોલેજ એડ કરી શકે છે, બરોબર. એ વિદ્યાર્થીઓને લાગશે ના લાગશે એ એનો રેન્ક ડિસાઇડ કરે છે. પછી તો સૌથી પહેલા તમારે કઈ રીતે એડ કરવાનું છે ટીબીએસ ની અંદર? તમારે પીડીયુ કોલેજ જે હોય, પીડીયુ છે, ધીરુભાઈ અંબાણી કોલેજ છે અને નિરમા કોલેજ છે, બરોબર. પંડિત દીનદયાળ યુનિવર્સિટી, ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી અને નિરમા યુનિવર્સિટી, એની અંદર તમારે ટીબીએસ એડ કરવાનો છે કોર્સિસ. હવે તમને જણાવી દઉં કે આ જે ધીરુભાઈ અંબાણી જે કોલેજ છે એ કોલેજની અંદર એવા કોર્સિસ નહીં હોય કે જેમ કે મિકેનિકલ હોય, કોમ્પ્યુટર હોય, બરોબર. એવા કોર્સિસ નહીં હોય. એની અંદર વધીને 4 કોર્સિસ હશે. તમે એકવાર તમે કટ ઓફ જોશો ગયા વર્ષનું તો એની અંદર તમને ખ્યાલ પડશે કે સૌથી ઉપર ધીરુભાઈ અંબાણીની અંદર કટ ઓફ અટકેલું છે, પછી પીડીયુની અંદર અટકેલું છે અને નિર્માની અંદર અટકેલું છે. આ કોલેજ સિલેક્ટ કરવાનું કારણ એ છે વિદ્યાર્થીઓને કે આ કોલેજની અંદર સ્કોલરશિપ છે એ સ્કોલરશિપ નહીં પરંતુ પ્લેસમેન્ટ, જ્યારે તમે કોલેજ તમે ઓવર કરો છો કે તમે પ્લેસમેન્ટ છે બહુ સારું તમને મળવા પાત્ર છે. ખ્યાલ આવ્યો? તો જે ટીબીએસ જે કોલેજીસ છે એ તમે એડ કરશો. ટીબીએસ નો મિનિંગ શું થાય સૌથી પહેલા એ સમજી લો. ટીએફડબ્લ્યુએસ નો મિનિંગ એવો થાય છે કે વિદ્યાર્થીઓને જે ફીસ છે એ ફીસ ભરવી પડતી નથી. ફીસ ભરવી પડતી નથી. એની ફીસ જે ગવર્મેન્ટ ભરે છે.
બધી કોલેજની અંદર 3 થી જે 4 સીટ છે, 3 સીટ છે એ TWS સીટ હોય છે બધી કોલેજની અંદર. ગવર્મેન્ટની અંદર TWS ની સીટ ભરવાનો કંઈ પણ ફાયદો નથી, પરંતુ પ્રાઇવેટની અંદર તમે એડમિશન લો છો, તમે TWS માં યસ કરેલું છે તો TWS ની કોલેજ તમે નાખજો. ખ્યાલ આવ્યો તમને? તો ફીસ ગવર્મેન્ટ ભરે છે, એની ફીસ એમને પોતાની ફીસ ભરવી પડતી નથી. આ કોલેજીસની અંદર TWS નાખવાનું કારણ એ છે, આ કોલેજીસ યુનિવર્સિટી પ્રાઇવેટ છે, એની અંદર ફીસ છે એ 1.5 થી 2 લાખ, 2 લાખ કરતાં પણ વધારે ફીસ છે એક વર્ષની. બરોબર? તો જે વિદ્યાર્થીને રેન્ક સારો છે એ કોલેજ આ નાખજો, તો એમને લાગવાના ચાન્સીસ પહેલા એમાં રહેશે. જે વિદ્યાર્થીનો રેન્ક ઓછો છે અથવા એવરેજ છે, તો એ વિદ્યાર્થી પણ આ મેથડ ફોલો કરી શકો છો. તમે આ મેથડ ફોલો કરજો. બરોબર છે? તો હવે આપણે આગળ જઈએ. પછી તમારે ગવર્મેન્ટ કોલેજ નાખવાની છે. હવે ગવર્મેન્ટની અંદર અહીંયા ધ્યાન, જો તમારો રેન્ક સરસ છે તો તમારે આઈટી કે કોમ્પ્યુટરમાં તમારો નંબર લાગી જશે. ખ્યાલ આવ્યો? રેન્ક સારો હોય અથવા કાસ્ટ છે, એ કાસ્ટ માની લો કે તમારે SC ST હોય, રેન્ક ઓછો હોય તો પણ લાગી શકે છે, અને રેન્ક માની લો એવરેજ હોય તો પણ લાગી શકે છે. હવે ગવર્મેન્ટ કોલેજ કઈ નાખવી? હવે ગવર્મેન્ટ કોલેજની અંદર તમને જણાવી દઉં કે ટોપ 10 નો જે વિડીયો આપણે બનાવેલો છે એ જોઈને તમે એડ કરી શકો છો, અથવા લોકલ કોલેજ પણ તમે નાખી શકો છો. જે પણ વિદ્યાર્થીઓ એવા હોય કે જેની ઘરેથી પરમિશન ના હોય, એમના સિટીથી બહાર જવાની વિદ્યાર્થીની હોય, બરોબર, એમને ઘરેથી પરમિશન ના હોય, તો લોકલ કોલેજની અંદર જે ગવર્મેન્ટ કોલેજ હોય છે એ તમે એડ કરી શકો છો. એ તમારા સિટીની અંદર અથવા તમારા સિટીથી બાજુની જે સિટી હોય એ ગવર્મેન્ટ કોલેજ તમે અપડાઉન કરવામાં તમે ગવર્મેન્ટ કોલેજે પહેલાં નાખજો. એવું નહીં વિચારતા કે મારે દૂરની કોલેજમાં મારે એમાં જ એડમિશન લેવું છે, તો તમારા ઘરેથી પરમિશન ના હોય તો નજીકની ગવર્મેન્ટ કોલેજ તમે નાખી શકો છો. બીજું, હવે માની લો કે ફાઇનાન્શિયલ કન્ડિશન ઘણા બધા વિદ્યાર્થીઓની સારી નથી હોતી, એને ગવર્મેન્ટમાં જ એડમિશન લેવું છે, એનો જે રેન્ક છે રેન્ક પણ ઓછો છે, તો તમે આઈટી કોમ્પ્યુટર સિવાયની બીજી જે બ્રાન્ચ છે, જેમ કે મિકેનિકલ છે, સિવિલ છે, ઇલેક્ટ્રિકલ છે, કેમિકલ છે અને EC છે અને ઓટોમોબાઈલ છે, બરોબર, આ જે બ્રાન્ચીસ છે એ બ્રાન્ચીસમાં તમે એડમિશન તમે લઈ શકો છો. હવે આ બ્રાન્ચીસમાંથી આ જે બ્રાન્ચીસ છે એ બધી સારી બ્રાન્ચ છે. તમને જણાવી દઉં, આ જેટલી પણ બ્રાન્ચ છે એ બધી બ્રાન્ચનો અત્યારે સ્કોપ એટલે કે સારી રીતે સ્કોપ ચાલી રહ્યો છે. તમારે એવું નહીં વિચારવાનું કે આઈટી કોમ્પ્યુટર છે જ એની અંદર ફ્યુચરમાં સ્કોપ છે. આ બધી જેટલી પણ બ્રાન્ચ છે એ બધી બ્રાન્ચનો ફ્યુચરની અંદર ફૂલ સ્કોપ છે. આની અંદર તમે કોલેજ એડ કરશો, માની લો કે તમારે એક કોલેજમાં તમારે એડમિશન લેવું છે, ગવર્મેન્ટની કોલેજ લોકલની અંદર. માની લો કે એક ગવર્મેન્ટ કોલેજ તમને મળી ગઈ છે. માની લો કે રાજકોટની અંદર તમે છો, તો રાજકોટની અંદર ગવર્મેન્ટ કોલેજ છે, એમાં તમારે એડમિશન લેવું છે. પછી તમારી ફાઇનાન્શિયલ કન્ડિશન સારી નથી, તમે પેલા આઈટી કોમ્પ્યુટર તમે નાખો. પછી માની લો કે તમે સિવિલ એડ કરી શકો, કેમિકલ એડ કરી શકો, મિકેનિકલ એડ કરી શકો. તમારે જે કોર્સીસમાં તમારે લેવું છે એવા 2 થી 3 કોર્સ તમારે સાઈડમાં તમે ડિસાઇડ કરો કે મારે આ કોર્સીસમાં જ લેવું છે. પહેલાં તમારે ડિસાઇડ કરવાનું છે કે તમારે કોલેજમાં જવું છે, લોકલ કોલેજમાં, એમાં તમને કોઈ પણ કોર્સ મળે છે એમાં જવું છે, અથવા તમારે કોર્સ ડિસાઇડ કરવાનું છે કે મારે આ કોર્સની અંદર જ લેવું છે. એવા 2 થી 3 કોર્સ તમે એ ડિસાઇડ કરી રાખો, જેથી કરીને તમને ખ્યાલ આવે કે મારે આ કોર્સની અંદર જ લેવું છે. જેમ કે મેં કોર્સ ડિસાઇડ કરેલો હતો કે જ્યારે કે મારે આ કોર્સ આમાં ગવર્મેન્ટમાં જ લેવું છે. મેં જ્યારે BE કરેલું હતું ત્યારે મારું મેન્ટલી મારે હતું હું પ્રિપેર કે મારે આ કોર્સની અંદર જ લેવું છે, બરોબર, ગવર્મેન્ટની અંદર. તો મારે સૌથી પહેલાં તો હું સુરતથી છું, તો સુરતની અંદર મારે એવું હતું કે સુરતની આ કોલેજની અંદર મને કોઈ પણ કોલેજ મળે ગવર્મેન્ટમાં તો મારે એમાં લેવું છે. તો મેં ડિસાઇડ કર્યું હતું મિકેનિકલ, આઈટી કોમ્પ્યુટર, પછી કેમિકલ, પછી સિવિલ, બરોબર. મેં GEC સુરતની અંદર બધી બ્રાન્ચ મેં એડ કરેલી હતી, પરંતુ મારે GEC સુરતમાં નંબર ના લાગ્યો, બરોબર. ત્યારે એવો સિનારીઓ હતો, એવી રીતે ટફ કોમ્પિટિશન ચાલતી હતી. આજથી 2011ની વાત છે. તો પછી મેં સુરતની નજીક જે GEC ભરૂચ જે કોલેજ હતી, ભરૂચ, એની અંદર પછી મેં ડિસાઇડ કર્યું કે મારે સૌથી ઉપર મારે કયો કોર્સ મારે એડ રાખવો છે. તો સૌથી પહેલાં તો મેં મિકેનિકલ મેં ચૂઝ કરેલું હતું, અને પછી મેં ચૂઝ કરેલું હતું સિવિલ, બરોબર. તો મિકેનિકલની અંદર મારો ભરૂચમાં પણ મારે નંબર ના લાગ્યો. તમે વિચાર કરો કે ત્યારે મારો મેરિટ પણ સારો હતો, તો પણ એમાં નંબર ના લાગ્યો. મિકેનિકલની ત્યારે બહુ સારી એવી ડિમાન્ડ હતી. પછી સિવિલ મેં એડ કર્યું તો મારે સિવિલની અંદર મારે નંબર લાગી ગયો GEC ભરૂચની અંદર. મેં GEC ભરૂચમાં સિવિલ મેં એટલા માટે સિલેક્ટ કરેલું હતું, મેં ગયા વર્ષનું મેં કટ ઓફ જોયું અને મારા કટ ઓફના મારા મેરિટ માર્ક્સ પ્રમાણે મારે કઈ કોલેજમાં નંબર લાગે છે એ મેં પહેલાં ચેક કર્યું. તો તમે પહેલાં એ ચેક કરો કે ગયા વર્ષનું જે મેરિટ રેન્ક છે એ કેટલા અટકેલું છે કોલેજની અંદર, અને તમારો કેટલો મેરિટ રેન્ક છે, તમારો કેટલો મેરિટ માર્ક્સ છે, એના હિસાબે તમે ચૂઝ કરી શકો છો. તો મેં તમને વાત કરી
કે આમાં ઘણા બધા ફેક્ટર અલગ અલગ ડિપેન્ડ કરે છે. માની લો કે તમારો મેરિટ રેન્ક સારો હોય, પરંતુ માની લો કે તમારે સિટીની બહાર જવાની પરમિશન ના હોય, તો તમારે લોકલ કોલેજ તમારે સિલેક્ટ કરવી પડે છે. લોકલની અંદર ગવર્મેન્ટ તમે સિલેક્ટ કરી શકો, પ્રાઇવેટ તમે સિલેક્ટ કરી શકો છો. માની લો કે તમારો મેરિટ રેન્ક સારો હોય, પરંતુ તમને કોઈ બાંધછૂટ નથી, તમારે કોઈ પણ કોલેજમાં તમે જઈ શકો છો, તો તમે તમારી રીતે ડિસાઇડ કરી શકો કે તમે આ સ્ટ્રેટેજી તમે ફોલો કરો. માની લો કે તમારો રેન્ક છે ઓછો છે, ઓછાથી પણ ઓછો છે, માની લો કે આ જે રેન્ક છે બરોબર એની આજુબાજુ છે 10,000 થી લઈને આગળ જેટલા પણ રેન્ક આપણે ડિસાઇડ કરવો છે. માની લો કે તમે પાસ આઉટ થયા છો, તો તમારે નજીકના એરિયાની પ્રાઇવેટ કોલેજ તમારે સિલેક્ટ કરજો. કેમ કે તમે એવું નહીં વિચારતા કે તમારો રેન્ક માની લો કે તમારો ઓછો છે તો તમે બીજી કોઈ પણ બીજી સિટીની પ્રાઇવેટ કોલેજ હું સિલેક્ટ કરું. જો તમારી લાસ્ટમાં જે ડિગ્રી આવશે, પ્રાઇવેટ કોલેજ હોય કે ગવર્મેન્ટ કોલેજ હોય બરોબર, તો એ ડિગ્રીની અંદર કોઈ પણ કોલેજ નથી જોતું. એ કોલેજની અંદર તમારે જે ડિગ્રી બધાને આવશે, જો તમે જીટીયુ એફિલિએટેડ હશે તો ખાલી ડિગ્રી જોઈએ છે પ્લેસમેન્ટની અંદર, બાકી કોઈ એવું નથી કે તમે કઈ કોલેજમાંથી કરેલું છે. કેમ કે બધી કોલેજ છે ગુજરાતની અંદર જેટલી એસીપીસીમાં છે એ યુજીસી અને એઆઈસીટી એપ્રુવલ છે. એટલે એમાં કઈ બાબત નથી કે તમે કોઈ પણ કોલેજ તમે કરશો તો તમને કોઈ જોબ નહીં આપે, એવી રીતે નથી. જો તમારો રેન્ક ઓછો આવે તો તમારે સૌથી પહેલા તો નજીકની ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કોલેજ તમારે સિલેક્ટ કરવાની બરોબર. આ તમને ખબર પડી ગઈ. એવરેજ આવે, હવે એવરેજ આવે તો માની લો કે તમારા નજીકની સિટીની અંદર હવે તમે આ સ્ટ્રેટેજી તમે ફોલો કરી શકો છો બરોબર. હવે એવરેજ આવશે તો ઉપરની અંદર તો તમને એડમિશન મળશે જ નહીં. અને ગવર્મેન્ટની અંદર હવે તમારે શું કરવાનું છે, ગવર્મેન્ટની અંદર તમારે ટોપ 10 કોલેજનું લિસ્ટ તમારે ઓપન કરવાનું છે. એ ટોપ 10 કોલેજના જેટલા પણ કોર્સ છે, તમારે જે કોર્સ તમે બે કોર્સ તમે નક્કી કરી રાખ્યા છે માઇન્ડમાં, માની લો કે મેં નક્કી કર્યું છે મિકેનિકલ અને કોમ્પ્યુટર, તો હું મિકેનિકલ અને કોમ્પ્યુટર જ હું એડ કરીશ. તમારે કોર્સ કયો લેવો છે તો તમે પહેલાં તો તમે છે ને 2 થી 3 કોઈ પણ પ્રોફેસર હોય નજીકના, અથવા કોઈ પણ એ લોકો એન્જિનિયરિંગ કરેલું હોય એમને મળો, એમને તમે વાતચીત કરો, અને ફ્યુચરની અંદર કયો સ્કોપ છે, એ લોકોને એ કોર્સ કર્યા બાદ તમે એમને જોબ મળી છે કે નહીં બરોબર, એના વિશે તમે એમને મળી શકો છો, જેથી કરીને તમને વધારે ખ્યાલ આવશે. જો મને તો ખ્યાલ જ છે કે શેમાં સ્કોપ વધારે છે, શેમાં સ્કોપ ઓછો છે, પરંતુ એનો વિડીયો આપણે અલગથી બનાવો તો વધારે સારું. તો એવરેજ રેન્ક આવેલું છે એ વિદ્યાર્થી ગવર્મેન્ટ કોલેજ સિલેક્ટ કરી શકે છે. પહેલાં એમાં તમે 2 થી 3 કોર્સ તમે માઇન્ડમાં રાખો બરોબર. પછી ગવર્મેન્ટ કોલેજ પછી તમે પ્રાઇવેટ કોલેજ તમે રાખો કે પ્રાઇવેટ કોલેજ સિલેક્ટ કરો. પ્રાઇવેટ કોલેજ તમે સિલેક્ટ કરો તો નજીકની કોલેજ તમે સિલેક્ટ કરો. બીજું, જેનો રેન્ક સારો છે તો તમે આ સ્ટ્રેટેજી તમે ફોલો કરી શકો છો. ગવર્મેન્ટ સિલેક્ટ કરો, પછી પ્રાઇવેટની અંદર TWS સિલેક્ટ કરો બરોબર. જે વિદ્યાર્થીએ TWS યસ કરેલું છે, હવે TWS નોર્મલની અંદર રેન્કમાં પણ મેરિટમાં પણ ડિફરન્સ આવશે. જે વિદ્યાર્થીને માની લો કે નોર્મલની અંદર મેરિટ છે એ મેરિટ રેન્ક છે 1000મો રેન્ક છે, અને પરંતુ TWSમાં જે કોલેજમાં 1000માં નંબર લાગતો હોય, પરંતુ TWS યસ કરશો તો તમારે 200 થી 300 રેન્ક તમારે વધારે જોઈશે. તમારે એ કોલેજમાં નંબર નહીં લાગે, જે કોલેજમાં તમારો નંબર લાગતો હશે એમાં નહીં લાગે. કેમ કે TWSનો જે મેરિટ હોય છે એ ઉપર જાય છે. પ્રાઇવેટમાં TWS તમે સિલેક્ટ કરી શકો છો, અને લાસ્ટમાં એન્ડમાં તમે પ્રાઇવેટ કોલેજ તમે સિલેક્ટ કરી શકો છો બરોબર છે. હવે નોર્મલના વિદ્યાર્થીઓ માટે આ ચોઈસ થશે નહીં. પછી ગવર્મેન્ટ સિલેક્ટ કરી શકો છો, પ્રાઇવેટ TWS સિલેક્ટ કરી શકો છો. હવે પ્રાઇવેટ આ બંને તમે સિલેક્ટ કરો, આ બંને થઈ ગયા બાદ પછી તમે આ સિલેક્ટ કરી શકો છો, અથવા તમે પ્રાઇવેટ કરી શકો છો. આ જે પણ વિદ્યાર્થીને BDU કોલેજ, ધીરુભાઈ અંબાણી કોલેજ, નિરમા કોલેજ, જે વિદ્યાર્થીઓને ફાઇનાન્શિયલી સગવડ હોય એની અંદર સ્ટડી કરવાની, TWS ના હોય, અને નોર્મલ તમે તમારો રેન્ક એવરેજ અને સારો હોય, તો તમે આ કોલેજ તમે એડ કરી શકો છો. અને એ કોલેજ તમે જોઈ ત્યાં વિઝિટ કરીને તમે એમાં ઓફલાઈન જો એડમિશન ડોનેશન વગર મળતું હોય તો પણ તમે લઈ શકો છો. ઓફલાઈન એડમિશન તમને ડોનેશન વગર મળશે નહીં, તમારે એસીપીસીથી જ જવું પડશે, પરંતુ તમે એવી રીતે કરી શકો છો. તો ચાલો સૌથી પહેલાં આપણે એકવાર પાછું હું તમને બતાવી દઉં કે કઈ રીતે તમે પરફેક્ટ કોલેજ સિલેક્ટ કરી શકો છો, જે કોઈ પણ રેન્ક આવેલો હોય બરોબર. તો સૌથી પહેલાં ધીરુભાઈ અંબાણી કોલેજ છે. જો પોલિટેકનિકમાં લાગુ નથી પડતું, આ લાગુ પડે છે ડિગ્રીની અંદર. એમાં TWS કોલેજ રેન્ક કોઈ પણ આવ્યું હોય તમે સિલેક્ટ કરી શકો છો. હવે TWSના વિદ્યાર્થીઓ માટે હું પહેલાં TWS લખી નાખું છું. પછી જે PDU કોલેજ છે, પછી છે નિરમા કોલેજ છે બરોબર છે. પછી જે ગવર્મેન્ટ કોલેજ છે. હવે ગવર્મેન્ટ કોલેજની અંદર તમારે કોર્સ ડિસાઇડ કરવાના છે. જે વિદ્યાર્થી એવરેજ અને લો હોય તો એ વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તો IT પણ નાખો, કોમ્પ્યુટર પણ નાખો, લેવું હોય તો પછી મિકેનિકલ અથવા સિવિલ અથવા ઇલેક્ટ્રિકલ અથવા કેમિકલ બરાબર, નોન IT બ્રાન્ચ છે. આ બધામાંથી કોઈ પણ 2 બ્રાન્ચ સિલેક્ટ કરો
કે જેમાં તમને એડમિશન લેવાની ઈચ્છા હોય, બરોબર. આ બધામાંથી કોઈ પણ બે બ્રાન્ચ ગવર્મેન્ટ કોલેજ નાખો. ગવર્મેન્ટની અંદર ટોપ 1 to 10 એ કોલેજ બધી તમે નાખી શકો છો. પછી આવે છે પ્રાઇવેટની અંદર TFWS, આમાં નાખો. હવે આમાં આ પ્રાઇવેટ જે કોલેજ છે એ ઘરની નજીક હોય, હોમટાઉન, એ નાખશો તો વધારે સારું. હવે આ જે લાગુ પડે છે એ આની અંદર પણ લાગુ પડે છે અને આમાં પણ લાગુ પડે છે, આ રૂલ્સ બે બ્રાન્ચ વાળો. પછી લાસ્ટમાં તમારે પ્રાઇવેટ કોલેજ નાખવાની જેમાં ફીસ ભરવી પડે છે. TWS ની હોય, ગવર્મેન્ટ હોય, આ બધામાં ફીસ ભરવી પડતી નથી TWSમાં. હવે આ પ્રાઇવેટ કોલેજ છે. હવે આ જે 3 કોલેજ છે એ આની વચ્ચે પણ આવી શકે છે. જેની ફાઇનાન્શિયલ કન્ડિશન સારી હોય એ આ કોલેજ એડ કરી શકે છે અને કોર્સ કોઈ પણ બે બ્રાન્ચ તમે એડ કરી શકો છો. હવે પ્રાઇવેટ કોલેજ છે એની પછી પ્રાઇવેટ કોલેજ તમે એડ કરી શકો છો, એની અંદર પણ બે બ્રાન્ચ તમે સિલેક્ટ કરી શકો છો. એટલે આ તમારી સ્ટ્રેટેજી છે, તમે ફોલો કરશો. જો કોલેજ ગમે એટલી તમે નાખી શકો છો, કોર્સ તમે ગમે એટલા નાખી શકો છો, એડ કરી શકો, તમને કોઈ પણ મનાય નથી, બરોબર. પરંતુ જે પણ તમે ચૂઝ કરો, મોક રાઉન્ડ ડિગ્રીમાં તો પતી ગયો હશે, ડિપ્લોમાની અંદર અને ફાર્મસીમાં માસ્ટર ડિગ્રીમાં બધા બાકી હશે. તો જે પણ તમે ચૂઝ કરો એ પરફેક્ટ ચૂઝ કરશો. મોક રાઉન્ડ તમારે શીખવા માટેનો રાઉન્ડ છે, તેમાં કંઈ પણ ભૂલ ના કરતા, બરોબર. હવે નેક્સ્ટ વિડીયો કઈ રીતે મોક રાઉન્ડ ફર્સ્ટ રાઉન્ડ અને સેકન્ડ રાઉન્ડની અંદર કઈ રીતે પ્રોપરલી સિલેક્ટ કરવું જોઈએ, મોક રાઉન્ડમાં નંબર ના લાગ્યો હોય, બરોબર, એના વિશે રિગાર્ડિંગ થશે, અથવા કોઈ પણ એક ટોપિક ઉપર થશે. તો એ વિડીયો જોવા માટે આપણે ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકનને પ્રેસ કરી દેજો અને નીચે વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે, વોટ્સઅપ ગ્રુપને જોઈન કરી લેજો. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય હિન્દ, જય ભારત.